નમસ્કાર, i24 ન્યૂઝમાં હું મુકેશ સખિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રમજાન ઈદની ઠેર ઠેર ભવ્ય ઉજવણી। ફૂલકાજડીના વ્રતનું પૂજા કરતી બાળાઓ। હસનાપુર ડેમ છલકાતા જૂનાગઢમાં ખુશી। શિવ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ। શિવ મંદિરો હાઉસફુલ અને સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શનનો લાભ લેતા હરિભક્તો। હવે જોઈએ સમાચારો વિગતવાર। મુસ્લિમ સંપ્રદાયમાં સૌથી પવિત્ર અને સૌથી મોટા તહેવાર મનાતા રમજાન ઈદની આજરોજ ભવ્યતાથી ભવ્ય ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે। સાંજે ચાંદના દર્શન કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ટેલિફોનિક ઈદ મુબારક પાઠવ્યા બાદ આજે સવારથી જ દરેક બિરાદરો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવેલ હતી। રમઝાન ઈદની ઉજવણીનો ઇસ્લામ ધર્મમાં અનેરું મહત્વ છે। ઈદનો અર્થ મિલન થાય। રમઝાન ઈદને ઈદ ઉલ ફિત્ર પણ કહેવાય છે। ફિત્ર એટલે ફિત્રો, સદકો અને દાન થાય છે। રમઝાન મહિનામાં નમાઝ રોઝાની ઇબાદત સાથે મુસ્લિમો પર ગરીબ જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી કરવાની ફરજ છે। દરેક મુસ્લિમ પરિવારને ગરીબો માટે ફિત્રાની રકમ કાઢવાની હોય છે। ઈદના દિવસે દરેકને પોતાની આસપાસના ગરીબ જરૂરિયાતમંદોને આર્થિક સાધનિક સહાય કરી ખુદાની ખુશી મેળવવાની તક મળે છે। રમઝાન ઈદ આપસના ભાઈચારા અને સામાજિક સમરસતાનો સંદેશો આપતું પર્વ છે। ઈદનો દિવસ માનવ વચ્ચે નાત જાત ધર્મનો ભેદ ભૂલી ભાઈચારો કેળવવાનો અવસર છે। ખુદાએ પોતાની બંદગીની જેમ જ માનવીઓ વચ્ચે પ્રેમ અને ભાઈચારાનો માહોલ આબાદ રાખવાની તાકીદનો સંદેશો રમઝાન ઈદના માધ્યમથી આપ્યો છે। ઈદની ઉજવણી નવા કપડાં, મીઠાઈની જિયામત નહીં પણ માનવી વચ્ચે ભાઈચારો વધે તેવા વર્તનથી થાય છે। પેગમ્બર સાહેબના ધર્મ ઇસ્લામમાં માનવતા અને સદાચારનું શું મહત્ત્વ છે તે સંદેશો ઈદની ઉજવણીથી મળે છે। મધુર સોશિયલ ગ્રુપ અને મુસ્લિમ સમાજ વતી દરેક દેશવાસીઓને ઈદ મુબારક પાઠવું છું। તે દરમિયાન એકસુરા ખાતે હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા વર્ષોથી આ તહેવાર ઉજવાય છે। તમામ હિન્દુ મુસ્લિમ ભાઈ વેપારી શુભકામના પાઠવે છે। હંમેશા સાથે રહેવાનું વચન આપે છે અને સારા કાર્યમાં હંમેશા સાથ મારું નામ વહાભાઈ અજયભાઈ કુરેશી, ઉત્તર નંબરનો કોપરેટર છું, સંદેશ સોશિયલ પ્રમુખ છું। અમારે પાકિસ્તાનમાં અમારા હિન્દુ ભાઈઓ માટે હુમલો કર્યો। પાકિસ્તાનમાં આવીને ભારતીય સેના માટે અમને બહુ દુઃખ થયું છે અને મેં અહીંયા 2 મિનિટ મોં પાડીને અમે શ્રદ્ધાંજલિ દીધી છે। અમને બહુ દુઃખ થયું આ લોકોને। આ લોકો પાકિસ્તાન ત્યાં જઈને ભારતવાળાને હિંમત કરીને એ લોકો માટે હુમલો કરવાની ખાસ જરૂર છે। અમે બધા મોકલી ભારત સાથે છે। અમે જ્યાં જવું પડશે અમે અમે અહીંયા સુપરા ચોકમાં 2 મિનિટ મોં ભર્યો, શ્રદ્ધાંજલિ દીધી। અમારા હિન્દુ ભાઈ આ લોકો મુક્તિ આજે અમે સવારે 9 વાગે ઉઠીને જુમા મસ્જિદમાં નમાઝ પડીને નીકળ્યા। ત્યાં અમે હિન્દુ મુસલમાન બધા મળ્યા અને અમારે અહીંયા ઈદ ઉજવી અમે સુખ શાંતિથી મળીને અમે ઈદ ઉજવી સુખ શાંતિથી। બધા મુસલમાન ભાઈઓ બધાને ઈદ મુબારક વહાભાઈ કુરેશ તરફથી અને હિન્દુ ભાઈઓ બધાને શ્રાવણ માસની ત્રીજ એટલે ફૂલકાજડી। આ ફૂલકાજડી વ્રત નાની મોટી બાળાઓ પોતાના ભાવિ પડથાર સારો મળે અને જિંદગી સુખમય પસાર થાય તે માટે
બહેનો આ વ્રત હર્ષભેર કરતી હોય છે. આ ફુલકાજલી વ્રતની પૂજા ભૂતનાથ મંદિરે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. મારું નામ કપાલ સોનલ છે. હું આ ફુલકાજલીનું વ્રત આ વ્રત પહેલા પાર્વતીજીએ કરેલું આ પહેલા વ્રત પાર્વતી કરતા હતા. અને આ વ્રત કરવાથી સારો પતિ મળે, સારું સૌભાગ્ય મળે આ વ્રત કરવા સારો પતિ ચડે અને સુખ શાંતિ ચડે અને સૌભાગ્યની અને સૌભાગ્ય પ્રાપ્ત પ્રાપ્ત થાય છે. એટલા માટે આજે વ્રત છે એ બહેનોને ફૂલકાજલીનું વ્રત છે. પ્રથમ જ્યારે પાર્વતીજીનો વિવાહ ન થયો ત્યારે પાર્વતીજીએ આ વ્રત કરેલું અને પાર્વતીજીને ભગવાન શિવજીની એવા પતિ મળ્યા, સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. એટલા માટે બહેનો એને અનુસરી અને અત્યારે પણ એ પરંપરા જાળવવા માટે ફૂલકાજલીનું વ્રત કરી ભગવાન શિવજીને ગુલાબનું ફૂલ ચડાવી અને ભગવાનને રીઝવે છે. ફક્ત અને ફક્ત સારો સૌભાગ્ય, સારો પતિ મેળવવા માટે. બોલો શ્રી ભૂતનાથ મહાદેવ કી. જૂનાગઢની જીવાદોરી સમાન હસનાપુર ડેમ છલકાતા જૂનાગઢની પ્રજાને હવે પાણી માથે ટળવળવું નહીં પડે. 2 વર્ષ સુધી પીવાના પાણીનું સંકટ દૂર થતાં જૂનાગઢ કોર્પોરેશનના મેયર શ્રી લાખાભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયા સહિતના લોકો હસનાપુર ડેમ સાઇડ જઈ નવા નીરનું પૂજન કરી વધામણા કરેલ હતા. બનાવી અને ત્યારબાદ સાબરપુર ચોકડી ત્યાં એક સંપ બનાવી અને ત્યારબાદ મજેવડી દરવાજે એક સંપ બનાવી. सकलम प्रस्वे नारायण हे समर्पयामि दुर्गा पूजनं च समर्पयामि नमः गुरुदेवे नमः भवन्तो भवन्तो अस्तु पुण्यान् अस्तु पुण्याम् अस्तु पुण्याम् अस्तु पुण्याम् अस्तु पुण्याम् देवे नमः सत्कल्याण सर्वे सन्तु निरामयाः भद्राणि भवन्तु. ओम देवाय जामनी को આવી જતો હતા. આજે જૂનાગઢ મહાનગરનું હસનાપુર ડેમ છે એ ઓવરફ્લો થતા વરુણ દેવની પૂજા કરવા માટે આવ્યા, નીરના વધામણા કરવા આવ્યા. અમે શ્રીફળ, નાળીઓ અને ચૂંદડીનો મોડિયો પધરાવી અને આ ડેમના વધામણા કર્યા છે. આ ડેમની અંદર અત્યારે 34 ફૂટ પાણી ઓવરફ્લો થયું છે. પાણી 2 વર્ષ દુકાળ પડે તો પણ ફૂટે નહીં એટલું પાણી છે. 1 મીટરની લાઈન નાખી આયોજન છે. અહીંથી પાઇપલાઇન લઈ જઈને સીધી ડેરવાણ ચોકડી એક સંપ બનાવવાનો, ત્યાંથી સાબરપુર ચોકડી ત્યાં એક સંપ બનાવવાનો અને એક સંપ છે એ અમે વજેડી દરવાજે બનાવી ઢૂંઢળવામાં પાણી નાખીને ઉપરકોટમાં જઈ શકે. પણ આ બાજુનો વિસ્તાર છે એ આ સંપમાંથી જ બધાને પૂરું પાડી શકે. ઓજી વિસ્તારમાં આપણું સાબરપુરનો સંપ બને એથી આખા ઓજી વિસ્તારને પાણી પૂરું પાડી શકે. મજેવડીનો સંપ છે, મજેવડી દરવાજા આવ્યો છે અને આજે અમે વરુણદેવની પૂજા કરી અને નીરના વધામણા કરવા આવેલા છીએ.
ભગવાન સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ભગવાન રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ ને પવિત્ર હિંડોળે હિંચકાવવા હરિભક્તો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભે જ હિંડોળા દર્શનનો લાભ લેવા દેશ વિદેશથી હરિભક્તો ખાસ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે હિંડોળાનો લાભ લેવા પધારે છે તેમ સ્વામીશ્રીએ જણાવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ દવાડ મુક્ત સ્વરૂપ સામે આજે જે અહીં ભવ્યાતિ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢમાં હિંડોળાનું આયોજન થયું છે. જે આયોજનનું ઉદ્ઘાટન અમારા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ હાથે અને તેમજ નિત્ય સ્વરૂપ સ્વામી, સરદાર મંદિર, પછી અમારા ટેમ્પલ બોર્ડના ચેરમેન પ્રેમ સ્વરૂપ શાસ્ત્રી સ્વામી તથા અહીંના મુખ્ય કોઠારી સ્વામી કેપી સ્વામી તેમજ અન્ય સંતો તેમજ ધામધામથી પધારેલા સંતો, પાર્ષદો અને અહીંના ટેમ્પલ બોર્ડના દરેક સભ્યો જે અહીં જૂનાગઢ મંદિરમાં ખૂબ ભવ્યથી ભવ્ય હિંડોળાનું આયોજન કર્યું છે અને એના દર્શને અનેક ભાવિ ભક્તો અહીં પધારી અને દર્શનનો અલભ્ય લાભ લે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમારા જૂનાગઢમાં મંદિરમાં બિરાજતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અનેક હરિભક્તો તેમજ મહાદેવના પરમ ભક્તો ખૂબ માનતાઓ પૂરી કરવા આવે છે, અભિષેકો કરવા આવે છે અને ખૂબ ભવ્યથી ભવ્ય દર્શનનો લાભ લે છે. આજે પણ અભિષેક સુંદર મજાનો હતો અને અભિષેકનો લાભ હજારો સંખ્યામાં માણસો આવ્યા અને દર્શનનો લાભ લીધો. તેમજ અહીં અમારે શ્રાવણ માસ દરમિયાન વર્ષો વર્ષ કથાનું આયોજન થાય છે, ધૂનનું આયોજન થાય છે. આ વખતે અમારે કથાનું આયોજન છે જેમનો સમય સાંજના 5:30 થી 7 સુધી રાખેલ છે અને આ 7 દિવસ જે કથાનો છે એ કથા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની કથા છે. તો તેનો લાભ લેવા સર્વે સત્સંગી, સર્વે સંત સમાજ તેમજ ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. જૂનાગઢની પ્રજાના માથાના દુખાવા સમાન રેલવે ફાટકોથી જૂનાગઢની પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે. ચારેય તરફ ખાડા, કાદવ અને તૂટેલા રોડ અને બીજી તરફ આ રેલવે ફાટકોએ જૂનાગઢની પ્રજા ઉપર રીતસરની જો હુકમી ચલાવતા હોય, જૂનાગઢની પ્રજા આ રેલવે ફાટકોના ત્રાસમાંથી છૂટવા ભારે મથામણ કરી રહી છે.
તાજેતરમાં થયેલા વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. રાજકોટના કલાવર રોડ જેવા વિકસતા રોડ પર આવેલા ઇસ્કોન મોલની બાજુમાં ગટર ઉભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે. આ અંગે વારંવાર રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી પણ ઉઠતું ન હોવાની ફરિયાદો ઉઠવામાં આવી છે. મહેશભાઈ સાવલી ચંદ્રપાર્ક મેઇન રોડ ઉપરથી બોલું છું. અવારનવાર મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં આ ગંદવાળો અને ભૂગર્ભ ગટરનું કામ થતું નથી. ઘણી જગ્યાએ ફરિયાદ લખાવી, વોટર શાખામાં લખાવી, ડ્રેનેજ શાખામાં લખાવી, તો એ લોકો એમ કહે છે વોર્ડની ઓફિસે જાઓ. વોર્ડની ઓફિસે જતાં એ લોકો એમ કહે છે કે ડ્રેનેજ શાખામાં જાઓ. અને કોર્પોરેશન અવારનવાર રાજકોટમાં એવા હોર્ડિંગ મૂકે છે કે ગંદકી ન થવા દો, અને આ કોર્પોરેશનના ઓછામાં ઓછા 10 થી 20 સાહેબો આ ગંદકીમાંથી પસાર થાય છે, પણ કોઈને ધ્યાન આવતું નથી. તો જેટલું બને એટલું વહેલી તકે કમિશનરશ્રીને આદેશથી કે કમિશનર સાહેબને વિનંતીથી આ કાર્ય કરવા નમ્ર વિનંતી. દસે દિશાઓમાંથી રક્ષા કરતા દશામાના વ્રતની ઉજવણી શહેરના દરેક એરિયામાં ધામધૂમથી થઈ રહી છે. મા દશામાને રીઝવવા ભજન, ધૂન, પ્રસાદ, બાળકોને દાન વગેરે આપી લોકો હર્ષભેર મા દશાઓનું વ્રત ઉજવી રહ્યા છે. જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. જૂનાગઢમાં વરસાદી વિરામ બાદ જૂનાગઢ શહેરમાં ચારે કોટ ખરીદી માટે લોકો નીકળી પડ્યા હતા. ચોમાસામાં વરસાદ અને તહેવારોની સિઝનમાં કોટની ખરીદી કરવા લોકો નીકળી પડતા ચારે બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં ભારે ટ્રાફિક થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
IVN 24 ન્યૂઝ શરૂ થતાં ભવનાથ ક્ષેત્રના મહંત અને મોટા પીર બાબા એવા તનસુખગીરી બાપુએ આ ચેનલને શુભેચ્છા પાઠવી પ્રગતિ કરો તેવા આશીર્વાદ આપેલા હતા. થોડા સમય પહેલાં IVN 24 નામની નવી એક ન્યૂઝ ચેનલ શરૂ થઈ છે અને એમણે અહીંયા અમારે જે જગન્નાથ યાત્રા અષાઢી બીજ માટે પણ ખૂબ કવરેજ કરેલું, તેમજ જૂનાગઢના જે પ્રાણ પ્રશ્નો હોય, રસ્તા, લાઇટ, પાણી, એના માટે અને આમ જનતાના પ્રશ્નો માટે પણ આ ચેનલ સક્રિય છે અને તેમજ ધાર્મિક તહેવારો માટે પણ આ ચેનલ ખૂબ આગળ કાર્ય કરે છે. હમણાં શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે, એ દરમિયાન પણ આ ચેનલ ખૂબ આગળ તેજથી વધી રહી છે અને નવરાત્રિ ત્યાર પછી હવે નવરાત્રિનો પ્રારંભ થશે આસો મહિનામાં, ત્યારે પણ આ ચેનલ માતાજીના જે ગુણગાન ગાતા સેવક ભક્તો મંદિરોની અંદર જઈ અને એનું કવરેજ કરી અને લોકો સુધી પહોંચાડશે. માટે આ ચેનલને અમે સાધુ સમાજ, હું આ જૂનાગઢ ભીમજી મંદિરના મહંત તરીકે, અંબાજી માતાના મહંત તરીકે, દત્તાત્રેય ભગવાનના મહંત તરીકે આ ચેનલને ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપું છું. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ શિવ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી જવા પામેલ હતો. ઠેર ઠેર શિવ મંદિરમાં પૂજા, આરતી અને જયમાળાથી તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મારું નામ મહાન તનસુખગીરી, હું આ ભીમજી જગ્યાનો મહંત છે. ગઈકાલથીને પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, તો આખા મહિના દરમિયાન લોકો ભાવભક્તિથી ભગવાનની સેવા પૂજા કરશે અને ઘણા પૂજાકો આવે છે અને કરશે. એ દરમિયાન રોજ ભગવાનની સવાર સાંજ આરતી આમ તો કાયમ માટે થાય છે, પણ શ્રાવણ માસમાં ખાસ આરતીના કાર્યક્રમો હોય છે. એમાં દર સોમવારે મોટી પૂજા હોય છે અને એમાં હરેકો ઘણા આવે છે. મોટી પૂજામાં ભગવાનનું શિવાંગ ચાંદીનું પધરાવી અને એને મોટી પૂજા કરીએ છીએ. હરેક મંદિરોની અંદર આ રીતે દર સોમવારે મોટી પૂજા થતી હોય છે અને તે દરમિયાન મહાપૂજા, મહાઆરતી તેમજ મહાપ્રસાદ, ભગવાનના અનેક ભોગ એ બધું ધરાય છે અને લોકો ખૂબ એનો લાભ લે છે અને આવે છે. અને આ શિવલિંગ છે ભગવાન કેદારેશ્વર દાદાનું સ્વરૂપ છે. કેદારનાથનું જ્યાં હમણાં તબાહી થઈ એ કેદારનાથનું સ્વરૂપ છે. અસ્વસ્થામાં આવ્યા હતા અને અસ્વસ્થામાં અહીંથી એના મનના શાંતિ નથી મળતી ત્યારે ગયા હિમાલયમાં જઈને ભગવાનની આરાધના કરી અને એમની પાસેથીને એમનું સ્વરૂપ માગ્યું તમે મને સ્વરૂપ આપો અને હું અહીંયા સૌરાષ્ટ્રની અંદર ગિરનાર ક્ષેત્રમાં આ તાપનું સ્વરૂપ પધરાવી અને ભજન કરું જેથી મને શાંતિ મળે. અને ભગવાને એવી વાત માન્ય રાખીને ભક્તિ પણ સ્વરૂપ આપ્યું અને અહીંયા આ સ્વસ્થામાં આશ્રમ તરીકે પણ ઓળખાય છે આ જગ્યા અને ભીડભંજન મહાદેવની જગ્યા તરીકે પણ ઓળખાય છે. હજારો વર્ષ આ વાત 5,000 વર્ષ થઈ ગયા. એટલે આ લોકો બહુ ભક્તિભાવથી આવી અને સેવા પૂજા કરે છે. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211, વિત ભવન,
ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રમજાન ઈદની ઠેર ઠેર ઉજવણી. ફૂલકાજલી વ્રતની પૂજા કરતી બાળાઓ. હસનાપુર ડેમ છલકાતા જૂનાગઢમાં ખુશી. શિવ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ. શિવ મંદિરો હાઉસફુલ અને સ્વામી મંદિરે હિંડોળા દર્શનનો લાભ લેતા હરિભક્તો. તો આ હતા આજના સમાચારો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રિ, ગુડ નાઇટ.